આજે આપણે ચર્ચા કરવી છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાંનો જ એક પ્રકાર એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા. જો સંયોગીકરણ પ્રક્રિયાની વાત કરવામાં આવે તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે બે થી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે જોડાઈને જ્યારે એક નિપજ બનાવે છે, સિંગલ પ્રોડક્ટ બનાવે છે, તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. સ્ટુડન્ટ, આ યાદ રાખવા માટે તમે સિમ્પલ વસ્તુ એટલી યાદ રાખી શકો છો કે બે પ્રક્રિયક જોડાવાના છે અને ને માત્ર એક નિપજ બનવાની છે, જે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે એને આવી રીતે યાદ રાખતા હોય છે, A + B gives C. A અને B બંને પ્રક્રિયકો છે. આ બંને પ્રક્રિયકો એકબીજા સાથે જોડાઈને એક C પ્રોડક્ટ બનાવે છે, C નિપજ બનાવે છે. પ્રક્રિયક બે અથવા બે થી વધારે હોઈ શકે છે, પરંતુ નિપજ હંમેશા એક જ રહેવાની છે. આના ઉદાહરણની વાત કરીએ તમને તો પહેલું જ ઉદાહરણ છે કોલસાનું દહન, કોલસાનું સળગવું. કોલસાના સળગવાની વાત કરીએ તો કાર્બન દહન દરમિયાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને બનાવે છે કાર્બન ડાયોક્સાઇડ CO2 ગેસિયસ વત્તા મુક્ત થતે સાથે સાથે ઉષ્મા ઉર્જા. કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને બનાવે છે કાર્બન ડાયોક્સાઇડ, સાથે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ ઉષ્મા ઉર્જાના કન્સેપ્ટથી એક વસ્તુ ક્લિયર થશે કે સંયોગીકરણ પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જે તમારા માટે 1 માર્કર ક્વેશ્ચન થઈ જવાનો છે કે આ સામાન્ય રીતે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સંયોગીકરણ પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જે તમારા આવા જ પ્રકારના 1 માર્કર છે એ 1 માર્કર ક્વેશ્ચન હું તમને વિડીયોના લાસ્ટમાં આપી દઈશ, જેનો આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનો થશે. બીજું ઉદાહરણ સાથે લઈએ આપણે તો બીજા ઉદાહરણની વાત કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ CaO, જેને આપણે કડી ચૂના તરીકે ઓળખીએ છીએ. એ કડી ચૂનાને જ્યારે પાણીમાં નાખવામાં આવે છે, પાણીમાં નાખતા જ એમાં રૂપાંતર થશે એનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં CaOH2, જેને ફોડેલા ચૂના તરીકે ઓળખવામાં આવે છે. વત્તા આ પણ એક પ્રકારની સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે ઉષ્માક્ષેપક જ હોવાની છે, જેથી અહીંયા ઉષ્મા ઉર્જા છે એ મુક્ત થવાની છે. આ ક્વેશ્ચન પણ 1 માર્કરમાં ઘણી બધી વાર પૂછાતો હોય છે કે કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર જણાવો, તો કડી ચૂનું CaO થવાનું છે. ત્યારબાદ ઉદાહરણની વાત કરીએ તો હાઇડ્રોજન H2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નિપજ સ્વરૂપે આપે છે H2O એટલે કે પાણી. આ જ ડ્યુરેશનમાં જે ખાસ કરીને સ્કોરર સ્ટુડન્ટ છે એને પણ પ્રશ્ન આવતો હોય છે એની અવસ્થા લખવામાં. તો આપણે જો અવસ્થાની વાત કરીએ તો કાર્બન એ ઘન અવસ્થામાં હોવાનો છે, ઓક્સિજન વાયુ અવસ્થામાં, કેલ્શિયમ ઓક્સાઇડ સેમ ઘન અવસ્થા એટલે કે સોલિડ, પાણી લિક્વિડ સ્ટેટમાં, અને CaOH એક્વિયસ જેને જલીય દ્રાવણ પણ કહેવામાં આવે છે એ એક્વિયસ સ્વરૂપે હોવાનું છે. હાઇડ્રોજન ગેસિયસ, ઓક્સિજન ગેસિયસ અને H2O છે. H2O પણ અહીંયા ગેસિયસ સ્ટેટમાં મળતો હોય છે, પરંતુ આખી પૂર્ણ પ્રક્રિયા લખવાના કારણે આપણે આને લિક્વિડ ફોર્મ પણ લખીએ છીએ. સાથે સાથે અહીંયા પણ ઉષ્મા ઉર્જા મુક્ત થવાની છે.